નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જોઈશું બહુલકના એવા દાખલાઓ જેની સાથે આપણે મધ્યક પણ શોધવો પડશે। તો મધ્યક આપણે શોધીને એનું એનાલિસિસ કરવાનું છે, એનું અર્થઘટન કરવાનું છે। એવા દાખલાઓ આપણે આ ભાગમાં જોઈશું। તો શીખવા માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો। ચાલો જોઈએ સ્વાધ્યાયના એવા દાખલાઓ જેમાં આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે। તો બહુલક અને મધ્યક આ માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું મધ્યક શોધવા માટે। ચાલો જોઈએ। તો ઘણા વિદ્યાર્થીઓને અત્યારે પ્રશ્ન થતો હશે અને લાસ્ટ વિડીયોમાં પણ આપણે આના વિશે ચર્ચા કરેલી। તો એના વિશે હમણાં જાણીએ કે બહુલક વર્ગ જો પહેલો હોય તો શું કરવું, કે બહુલક વર્ગ છેલ્લો હોય તો શું કરવું। તો બહુલક વર્ગ પહેલો હોય તો બહુલકના આગળના વર્ગની આવૃત્તિ, આગળના વર્ગની આપણે શું લેવાનું છે, વર્ગની આવૃત્તિ। એ આવૃત્તિને આપણે શું લેશું, શૂન્ય લેશું। અહીંયા થોડું સુધારી લેજો। એવી જ રીતે બહુલક વર્ગ જો છેલ્લો હોય, બહુલક વર્ગ છેલ્લો હોય તો બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ એ આપણે શું ગણીશું, શૂન્ય ગણી લેશું। બરાબર। એટલે જ્યારે પણ આપણે સૂત્રમાં માની લો આ આપણો દાખલો છે ને આ દાખલામાં બહુલક વર્ગ કયો આવશે, સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ। એટલે સૌથી વધુ આવૃત્તિ અહીંયા તો આ 21 આવે છે, 23 સોરી। તો આ તમારો બહુલક વર્ગ થયો। પરંતુ જો બહુલક વર્ગ અહીંયા હોય કે પછી આ છેલ્લે હોય તો શું કરશો તમે, આ બહુલક વર્ગના આગળનો વર્ગ કયો લેશો। જેમ કે અહીંયા આપણું આ દાખલા માટે આપણે આવે છે 23, બરાબર। એની આગળના વર્ગની આવૃત્તિ એટલે અહીંયા આવશે F0 21। તો માની લો કે અહીંયા તમારા 23 લખ્યા હોય અને સૌથી વધુ આવૃત્તિ અહીંયા હોય તો આગળના વર્ગની આવૃત્તિ શું લેશું, તો આપણે લેશું શૂન્ય। શું લેશું, શૂન્ય। એવી જ રીતે પાછળ જો તમારો બહુલક વર્ગ આવતો હોય કે છેલ્લો બહુલક વર્ગ આવતો હોય એકદમ નીચે કે છેલ્લે, તો પછી એના પછીની આવૃત્તિ, જેમ કે અહીંયા પછીની આવૃત્તિ માટે આપણે લઈએ છીએ 14, પણ બહુલક વર્ગ જ જો અહીંયા હોય તો પછી એના પછીની આવૃત્તિ શું લેશું, તો એના માટે આપણે લેશું શૂન્ય। શું લેશું, શૂન્ય। બરાબર। એટલે પહેલા અને પછી માટે, પહેલા અને પછી જો બહુલક વર્ગ હોય, સૌથી પહેલો જ વર્ગ બહુલક વર્ગ હોય કે સૌથી છેલ્લો વર્ગ હોય તો આપણે એના આગળના વર્ગની આવૃત્તિ શૂન્ય લેશું અને એના પછીની વર્ગની આવૃત્તિ પણ આપણે શૂન્ય ગણીશું। એ હંમેશા યાદ રાખજો, કારણ કે દાખલામાં પરીક્ષાની અંદર આવો દાખલો પૂછાયો તો બહુ જ કન્ફ્યુઝ તમે થશો ને એ દાખલો છોડીને આવશો ને એવા કોઈ દાખલા આપણે અત્યારે ચર્ચા કરી નથી। એટલે આવા દાખલા માટે આ ખાસ ધ્યાન રાખજો। ચાલો આ દાખલા માટે જોઈએ। આ દાખલો છે પ્રશ્ન 1 આપણો સ્વાધ્યાય 13.2 નો। આ દાખલો પછીથી આપણે એટલા માટે જોઈએ છે કારણ કે આની અંદર આપણે માપોની સરખામણી કરવાની છે ને અર્થઘટન પણ કરવાનું છે અને બે વસ્તુ શોધવાનું છે, મધ્યક પણ શોધવાનો છે અને બહુલક પણ શોધવાનો છે। સૌથી પહેલા આપણે બહુલક શોધીએ। બહુલક માટે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ જોઈશે। એ આવૃત્તિ વાળો વર્ગ આવૃત્તિ છે 23, તો એનો વર્ગ આવશે એ 35 થી 45। એલ જેને આપણે અધસીમા કહીએ છીએ, તો અધસીમા આવશે એ છે 35 અને વર્ગ લંબાઈ, તો બહુલક વર્ગના બધા જ વર્ગની લંબાઈ સામાન્ય છે એવું સમજીને કેટલાનો ગેપ છે, બધા તમે જોઈ શકો 10 નો ગેપ છે। હવે આપણે સૂત્ર લખ્યા, સૂત્રમાં કિંમત મૂકીએ। અધસીમા એ છે 35, F1 - F0, તો F1 ની કિંમત શું છે 23, F0 ની કિંમત એના આગળના વર્ગની આવૃત્તિ 21। હવે મેં તમને કીધું આગળ તેમ કે જો આગળનો વર્ગ હોય એ જો પહેલો જ જો બહુલક વર્ગ હોય તો એના પહેલાની વર્ગમાં તમારે આને લઈ લેવું પડે શૂન્ય। શું લેવું પડે અહીંયા, શૂન્ય। આ 23 બહુલક વર્ગની આવૃત્તિ હોય ને પહેલો જે વર્ગ હોય, કોષ્ટક બનાવવાનો પહેલો જ વર્ગ હોય તો એના પહેલાની વર્ગની આવૃત્તિ, એના પણ આગળના વર્ગની આવૃત્તિ અહીંયા આપણે શૂન્ય લેવી પડે, પરંતુ આપણા માટે એવું નથી। એટલે અહીંયા F0 એટલે F0 ના આગળના વર્ગની આવૃત્તિ આ શું છે 21, એટલે આપણે 21 લખીશું। પરંતુ જો આ બહુલક વર્ગ અહીંયા આવતો હોય ને અહીંયા આગળનો વર્ગ કોઈ હોય જ નહીં તો આપણે એના આગળના વર્ગની આવૃત્તિ શું લેશું, શૂન્ય। બરાબર। જે આપણે દાખલામાં અહીંયા લખીશું। અહીંયા કેટલા આવે છે આપણા F0 21, તો 2 કૌંસમાં 23 માઇનસ 21 માઇનસ શું કરીશું F2 કેટલા આવશે 14 અને ગુણ્યા H એ છે 10। સૌથી પહેલા કૌંસના અંદરનું જ કામ પતાવવાનું। 23 માંથી 21 માઇનસ કરો, શું જવાબ આવે 2। 23 ના ડબલ કરો 46 અને આ બેનો સરવાળો કરો તો 5 અને 35, બરાબર। માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા આપણે કરીશું 10, એટલે 35 વત્તા 2 ના છેદમાં કેટલા આવશે 46 માંથી 35 જાય તો 11 અને આ 2 ગુણ્યા 10 કરીને આને કરી દઈશું 20।
20 ભાગ્યા આપણે 11 કરીશું. કેટલા કરીશું? 20 ભાગ્યા 11. તો આપણને જવાબ મળશે એનો તો 35 બહુલક z બરાબર 35 વત્તા 20 ભાગ્યા 11 કરવાનો. 11 એકુ 11. હવે બચે છે કેટલા? 9. અહીંયા પોઈન્ટ, અહીંયા 0. 11 8 88. બચ્યા કેટલા? 2 અને 0. બરાબર. 11 એકુ 11. 1.81. કેટલા આવે છે? 1.81. એટલે આપણો જવાબ બહુલકનો આવશે એ 36.81. એ આપણો જવાબ આવ્યો. 36.81 એ આપણો જવાબ આવ્યો. હવે આ જ દાખલાનું આપણે ફરીથી મધ્યક પણ શોધવાનું છે. મધ્યક શોધવા માટે પહેલાની જેમ બે આપણે કોલમ બનાવી દીધા છે. હજુ પણ તમને મધ્યકના દાખલાઓ ન આવડ્યા હોય તો તમે 1 થી ભાગ 12 સુધી જોઈ શકો છો. 12 કે 11 સુધીના જે ભાગો છે એ ભાગોમાં બહુલક વિશેના બધા જ દાખલાઓ ડિટેલમાં સમજાવવામાં આવ્યા છે. એટલે હા, મધ્યક વિશેના દાખલાઓ તમને સમજાવવામાં આવ્યા છે. એ દાખલાઓ જોજો તો તમને ખ્યાલ આવશે. તો મધ્યકમાં બે કોલમ પહેલાથી જ આપણે બનાવી દીધી છે અને મધ્ય કિંમત એટલે આ બેનો સરવાળો ભાગ્યા 2. 15 ને 5 20. 20 ના અડધા કરો કેટલા આવશે? 10. ને આ બધા ગેપ એટલે કે વર્ગ લંબાઈ એક સરખી છે તો 10 10 ઉમેરતા જાવ એટલે 20 30 40 50 અને 60. બરાબર. યુઆઈ માટે બરોબર વચ્ચે આવતું હોય એવું કોઈ લઈ લો. બરોબર વચ્ચે 30 કે 40 આવે છે. આપણે આ સૌથી વધુ આવૃત્તિ વાળા 40 ને એ ધારી લઈએ. તો આ છે 0 -1 -2 -3 1 2. તો કોષ્ટક બહુ જ ઈઝી રીતે બની જાય છે. હવે આપણે શું કરવાનું છે? FI નો ગુણાકાર આ ચિહ્ન આ પ્રમાણે યાદ રાખવાનું. આંગળી આ પ્રમાણે મૂકવાની. વચ્ચેની મધ્ય કિંમત સાથે ગુણાકાર ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો 6 * 18 11 2 22 અને 21 એકુ 21 0 14 એકુ 14 અને 5 2 10. 5 2 10. તો આ રીતે તમારી FI બનશે. FI માં પણ આ માઇનસ વાળો બધાનો સરવાળો તમારે રફમાં કરવાનો. 22 અને 18 એ થશે 40. 40 ને બીજા 60. 60 ને 1 61. તો માઇનસમાં 61 છે અને પ્લસમાં 24 છે. પ્લસ માઇનસ કરો એટલે સિગ્મા FI બનશે મળશે તમને. તો શું મળશે? 24 માઇનસ કરો તો 60 માંથી 20 માઇનસ કરો કેટલા મળશે? 40 અને બીજા 4 ને 1 પ્લસ કરો એટલે 37. તો 37 એ -37 મળ્યું આપણને. FI શું મળ્યું? -37. આ બધા આવૃત્તિનો સરવાળો કરો કેટલી આવૃત્તિ થાય છે. દાખલામાં પણ તમને આપેલું પણ હોઈ શકે કે કેટલા નો સરવાળો છે એ પણ એકવાર ચેક કરી લેવાનું. કેટલા અવલોકનો છે કે કેટલી આવૃત્તિ ટોટલ છે. અહીંયા લખ્યું છે કંઈક નથી આપ્યું તો આપણે આપણી રીતે પ્લસ કરીને જોઈ લેવાનું. ને આપ્યું પણ હોય તો પણ પ્લસ કરીને વેરીફાઈ પણ કરી લેવાનું કે ઓકે છે. કેટલી આવૃત્તિ આવશે? સરવાળો કરો કેટલી? 80. તો ટોટલ આ બધાનું ટોટલ થશે 80. તો એકદમ ઈઝી રીતે આ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે મધ્યકનો દાખલો ગણીએ તો મધ્યક માટે સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર શું છે? તો કોષ્ટક પરથી જ સૂત્ર બની જાય. સૌથી પહેલા ધારેલો મધ્યક એમાં પ્લસ કરવાનું છે સિગ્મા FI UI અને છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. વારંવાર પ્રયત્ન કરશો તો સૂત્ર યાદ જ રહી જશે. પરંતુ મહિનાની અંદર એકવાર દાખલો ગણવા બેસશો તો સૂત્ર યાદ રહેશે નહીં. એટલે વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો આ ચેપ્ટરની. હવે ધારેલો મધ્યક એ છે આપણો કેટલો છે? 40. ધારેલો મધ્યક કેટલો છે? 40. FI UI એ આવ્યું આપણું -37. સિગ્મા FI એ છે 80 અને H એ છે 10. વર્ગ લંબાઈ છે 10. હા, હવે અહીંયા જોજો. અહીંયા પ્લસ માઇનસ ઉપર અંશ છેદમાં પ્લસ માઇનસ કે કોઈ ક્રિયા કરવાની નથી. એટલે તમે આ 0 ને આ 0 ને કટ કરી શકો. તો 40 વત્તા -37 ભાગ્યા 8. તો 37 નો ભાગાકાર કરો 8 થી. 8 ચોક 32. હવે ભાગ ન ચાલે એટલે પોઈન્ટ અહીંયા 0. 8 છંગ 48 બચ્યા 2 અહીંયા 0. 8 2 16. 4.62. તો 40 વત્તા અહીંયા ઓછા લખીશું આપણે 4.62. ઓછા કરવાના છે કેમ કે FI UI આપણું માઇનસમાં છે એટલે માઇનસ કરવું પડશે. 40 માંથી માઇનસ કરો 4.62 એટલે તમારો જવાબ આવશે 4.62. તો 4 માઇનસ કરો તો 36 એટલે 35.38. 35.38 આ આપણો કે 100 માંથી 62 માઇનસ કરો તો 38 બચે એટલે મેં ડાયરેક્ટ કરી નાખ્યો 35.38. આ આપણા મધ્યકનો જવાબ. હવે આપણે આનું અર્થઘટન કરવાનું છે
કે મધ્યક ક્યારે શોધવાનો છે ને બહુલક ક્યારે શોધવાનો છે કે કેમ આપણે શોધ્યા છે. તો જો અર્થઘટનમાં સૌથી પહેલા તો માહિતીનો બહુલક. શું આવ્યો માહિતીનો બહુલક? કેવું મને યાદ રહ્યું? ન યાદ રહ્યું હોય તો જોઈ લો. શું આવ્યો? 36.81. 36.81 છે. અને મધ્યક શું આવ્યો? 35.38 છે. હવે મળેલ બહુલક કે મધ્યક દર્શાવે છે કે દવાખાનામાં દાખલ થયેલ દર્દી પૈકી મોટા ભાગના કે મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર. તો અહીંયા ખાલી આપણે એવું સમજો કે અહીંયા મળેલ બહુલક આપણને દર્શાવે છે. મળેલ બહુલક દર્શાવે છે. મળેલ બહુલક શું દર્શાવે છે કે મોટા ભાગના કે મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર એ કેટલી છે? 36.81 વર્ષ છે. અને દાખલ થયેલા બધા જ દર્દીઓ છે એની સરેરાશ ઉંમર એટલે કે એવરેજ ઉંમર એ છે 35.38 છે. તો આ વિધાન સાથે જોડી દેવું તો પણ ચાલશે, બરાબર. પરંતુ બહુલક જે છે એ આ મોટા ભાગની સંખ્યા દર્શાવે છે પૈકી, ને મધ્યક જે છે એ સરેરાશ ઉંમર દર્શાવે છે. શું દર્શાવે છે? સરેરાશ ઉંમર દર્શાવે છે. તો આ બે માહિતી શોધવા માટે આપણે મધ્યક અને બહુલક શોધી શકીએ. આ થયું એનું અર્થઘટન. હવે આપણી પાસે છે નેક્સ્ટ દાખલો, સ્વાધ્યાય 13.2 નો દાખલો. એમાં પણ 200 કુટુંબોના તેમના ઘર ચલાવવા માટે જે ખર્ચો થાય એનો માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ બનાવ્યું છે. તો જો માસિક ખર્ચ 1000 થી 1500 રૂપિયા થતા હોય એવા 24 કુટુંબો છે. 1500 થી 2000 ખર્ચ થતો હોય એવા 40 કુટુંબો છે. આ રીતે માહિતી આપણને આપી છે. હવે આ માહિતી જે આપણને આપી છે એમાં સૌથી પહેલા આપણે બહુલક શોધવું હોય તો બહુલક વર્ગ શોધવો પડે. અને બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ. તો સૌથી વધુ આવૃત્તિ આમાં જોઈ લો. સૌથી વધુ આવૃત્તિ કઈ છે? કઈ છે? 40 કે 30? 40. સૌથી મોટી સંખ્યા કઈ છે? છે ને 40. તો આ આવશે 1500 થી 2000 એટલે કે 1500 થી 2000 એ આપણો છે બહુલક વર્ગ. તો આપણે લખવાનું અહીંયા 1500 થી 2000 એ સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ છે. એમાં બહુલક વર્ગની અધસીમા એ કેટલી છે? 1500. બહુલક વર્ગનો ગેપ તમે જોઈ લો તો 500. વર્ગ લંબાઈ કેટલી છે? 500. બહુલક વર્ગના આવૃત્તિ અત્યારે જ આપણે જોઈ કેટલી છે? 40. તો 40 ની આગળ ઉપર નીચેના આપણે લખી દેવાનું. 40 ની ઉપર આવૃત્તિ કેટલી છે? 24. ને પછી કેટલી છે? 33. તો આપણે માહિતીમાં અહીંયા લખવાનું F0 માં આપણે કેટલા લખીશું? 24. અને અહીંયા કેટલા લખીશું? પછીના વર્ગમાં 33. બરાબર. તો આ થઈ ગયું આપણે બધી માહિતી તૈયાર. માહિતી તૈયાર થઈ ગયા ત્યારબાદ આપણને સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ડિવાઇડેડ બાય 2F1 માઇનસ F0 F1 માઇનસ F0 ઇન્ટુ H. એ આપણું સૂત્ર છે. સૂત્રમાં અધસીમા એ કેટલી છે? 1500. ત્યારબાદ કૌંસની અંદર F1 40 40 માઇનસ 24. તો કૌંસની અંદર પાછા 40 લખીને આગળ 2 લખી દેવાના. માઇનસ 24 માઇનસ F2 એ છે 33. માહિતી થોડી મને યાદ રહી ગઈ છે. તમે લખીને ઉપરથી જ જોઈ શકો જો તમે દાખલો ગણતા હો એક જ પેજ ઉપર. અને ગેપ છે 500 નો. સૌથી પહેલા કૌંસનું જ કામ પતાવવાનું. 40 માંથી 24 માઇનસ કરો, શું જવાબ આવે? 16. 40 ના ડબલ કરો આવે 80. અને 24 4 ને 3 7 અને 3 ને 2 5 57 માઇનસ કરવાના છે. ગુણ્યા આપણે કરવાના છે 500. તો 1500 16 80 માંથી 57 માઇનસ કરો તો 3 એટલે 60 અને બીજા 60 ને 20 એટલે 23. 23 ગુણ્યા 500. તો હવે 23 નો કોઈ ભાગાકાર આપણે કે 23 નો ભાગાકાર 500 સાથે આપણે કરવો શક્ય નથી. એટલે આ બેને આપણે થાય ભાગાકાર પણ આપણે કરવો નથી. 16 ગુણ્યા 500 કરી નાખીએ તો 1500 વત્તા 16 ગુણ્યા 500 એટલે 16 પંચા 80. 80 ને બીજા 0 કેટલા? 2 એટલે 8000. 8000 ભાગ્યા આપણે કેટલા કરીશું? 23. તો નેક્સ્ટ પેજ ઉપર આપણે 1500 હવે ભાગાકાર કરીએ 8000 નો 23 વડે. આગળ પણ આપણે 8000 નો 23 વડે કોઈ સંખ્યાનો 23 વડે ભાગાકાર કર્યો છે ને. એટલે 23 નો ઘડિયો 17 નો ઘડિયો એ તમે ખાસ કરજો, આવડવો જ જોઈએ કેમ કે પરીક્ષામાં આવી શકે છે. તમને આ દાખલાઓ બેઠા જ પૂછાઈ શકે છે ચોપડીમાંથી જ.
રકમ પણ ચેન્જ કર્યા સિવાય. ચાલો શું આવશે? 23 તારી કેટલા થશે? 69. 3 તારી 9 ને 3 દુ 6, 69. બચ્યા કેટલા? 11. ઉપરથી ઉતાર્યું 0. હવે 23 પંચા 115 થાય એટલે 23 ચોક ચાલશે. 23 ચોક કેટલા થાય? 92. ક્યાંથી 92? કેટલા થાય? 4 તારી 12 બગડો, વડી પડી 1, 4 દુ 8 ને 1 9, 92 થાય ને? હા 92 થયા ને? પાક્કું? 23 તારીખ તો બરાબર છે ને? 3 તારીખ 9 ને 3 દુ 6, એ તો બરાબર. ચાલો કેટલા આવશે? 92. 92 માઇનસ કરો તો 10 અને બીજા 8 એટલે 18. તો ઉપરથી જો આ એક 0 ઉતાર્યું, અહીંયા એક 0 ઉતરશે. 180 ના 92 ના ડબલ કરી દો તો 184. 184 થાય એ 8 વડે થાય. 7 વડે કરો. 23 ગુણ્યા 7, 7 તારે 21, 7 તારે 21 નો 1, 7 દુ 14 ને 161. 23 સત્તા 161. એના વડે ભાગ ચાલશે તો બચશે કેટલા? 19. 9 એટલે 70 ને બીજા 10. હવે પોઈન્ટ મૂકવો પડે અહીંયા 0. હવે 8 વડે ભાગ ચાલે 184. 184 બચ્યા કેટલા? 6. તો 0 મૂકી દઈએ તો 23 દુ 46. બરાબર? એટલે 347.82. તો 15 ને 3 18, 1847.82 એ આપણો બહુલકનો જવાબ આવ્યો. બરાબર? હવે આ જ દાખલાનો ફરીથી આપણે મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવા માટે બે કોલમ જે આપણે તૈયાર કરી છે એ પહેલાથી તૈયાર કરી દેવાની છે. બે કોલમ. ત્રીજી કોલમ આપણે બનાવવાની છે મધ્ય કિંમતની. તો 1000 અને 1500, 2500 ના અડધા કેટલા થાય? 1250. 1250 થયા. હવે બધાનો ગેપ જોઈ લો. 500 છે તો ઉમેરતા જાઓ. 500, 1750, 2250, 2750, 3250, 3750, 4250 અને 4750. બરોબર વચ્ચે શું આવે છે? એ 1 2 પછી 3 આ 2 આવે છે. 28 કે 30 આવે ને આવૃત્તિમાં. તો 2750 કે 3250 ઉપર 3 આવે. બરોબર આવી જાય. એ 2 પછી બંને આવે છે ને? ઓકે. તો 2 માંથી મોટી આવૃત્તિ આ છે. કયા લઈએ આપણે? 3250 લઈ લઈએ. 3250 એને આપણે A લઈએ. આ છે A. અહીંયા લખવાનું 0 -1 -2 -3 -4 1 2 3. FIUI 24 ચોક 25 ચોક 100 થાય. 24 ચોક કેટલા થશે? 96. 4 તારી 12 120. 33 દુ 66 માઇનસમાં 28 એકુ 28. આ બધાનું ટોટલ કરો. ત્યારબાદ 30 ગુણ્યા 0 0, 22 એકુ 22, 16 દુ 32, 7 તારી 21. તો 20 30 50 70 ને 75. આ આવ્યા તમારા 75 આવ્યા પ્લસમાં. માઇનસમાં કેટલા આવે છે? 100, 200, 260, 280 ને 280 ને બીજા 20, 300. 300 માં પાછા 14 ઉમેરો. 314 માંથી 4 માઇનસ કરો એટલે 310. કેટલા આવે? 310 આવે. એકવાર ચેક કરો, ફરીથી ચેક કરજો. 6 અને 6 12 ને 8 310. ઓકે છે? ઓકે. 310 માંથી 75 માઇનસ કરો. 300 માંથી 75 માઇનસ કરે તો 225. 225 માં પાછા 10 ઉમેરી દો એટલે 235. તો માઇનસ 235 એ આવ્યું FIUI. કેટલું આવે? માઇનસ 235 FIUI. ટોટલ કેટલા કુટુંબો આપેલા હતા? ટોટલ એ માહિતી કીધી હતી. કેટલા કુટુંબો છે? 200 કુટુંબો છે એટલે તમારી કુલ આવૃત્તિ 200 થવી જોઈએ.
તો આ Fi નો બધાનો સરવાળો કરો તો 200 થવો જોઈએ. થાય છે? એકવાર ચેક કરી લેજો. 200 થાય છે? ઓકે છે? બરાબર. ચેક હંમેશા કરવાનું, કારણ કે આપણે લખવામાં જો ભૂલ થઈ ગઈ હોય તો અહીંયા તમારી ભૂલ થશે અને આખો પુસ્તક ખોટો બનશે અને જવાબ પણ ખોટો આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે મધ્યક શોધીએ. મધ્યક x બાર બરાબર સૂત્ર શું આવશે? a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. એ આપણે કેટલો ધાર્યો છે? 3250 વત્તા fi ui કેટલું આવ્યું? માઇનસ 235 અને fi જે છે એ છે 200 ગુણ્યા h જે છે એ છે 500. આ 200 ને 500 કટ થઈ જાય. 3250 આ માઇનસ છે, સોરી 235. હા 3250 તો છે જ. 235 ગુણ્યા 5 કરો તો 200 ગુણ્યા 5 એટલે 1000, 30 ગુણ્યા 5 એટલે 150, 5 તારી 15 અને બીજા 25. $1175 માઇનસ ભાગ્યા આપણે કરવાના છે 2. કેટલા કરવાના? 2. તો 3250 તો એના અડધા કરીએ તો 1000 ના અડધા 500, આના અડધા 75 ને આના અડધા 12.5. સરવાળો કરી દો એટલે કેટલા આવશે? 7, 8, 587.5 આવે. તો પ્લસ માઇનસ આપણે માઇનસ કરીશું. 587.5 587.5 પાછા આપણે 3250 માંથી પણ માઇનસ કરવાના. 587.5 અહીંયા 0 મૂકી દો. ટ્રેડિશનલ મેથડ થી કરવો હોય તો એ રીતે કરો. 3 ને કટ કરો 2 અને 12 ને કટ કરો 11, અહીંયા આવશે 15, 15 ને કટ કરો 14, અહીંયા આવે 10, 10 ને કટ કરો 9, અહીંયા આવે 10, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2, 14 માંથી 8 જાય તો 6, 11 માંથી 5 જાય તો 6 અને 2 એટલે 2662.5 2662.5 આ આપણો આવ્યો મધ્યક. આ શું આવ્યો? મધ્યક. હવે આપણે એનું અર્થઘટન કરીએ. તો અર્થઘટન, હા અર્થઘટન આમાં આપણને કીધું જ નથી, પ્રશ્નની અંદર અર્થઘટન કરવાનું પૂછ્યું જ નથી, એટલે મેં અહીંયા એની સ્લાઇડ બનાવી નથી. કારણ કે દાખલાની અંદર તમને એટલું જ કીધું છે કે મધ્યક શોધો ને બહુલક શોધો, અર્થઘટન કરવાનું કીધું નથી, એટલે આપણે અહીંયા અર્થઘટન કરીશું નહીં. ચલો એના પછીનો દાખલો એ સ્વાધ્યાયનો દાખલો છે. એ દાખલો છે ચોથો દાખલો, પ્રશ્ન 4, સ્વાધ્યાય 13.2 નો પેજ નંબર 163 ઉપર છે એ દાખલો. એમાં પણ આ વિતરણ આપ્યું છે. એમાં ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક અને વિદ્યાર્થીઓનો ગુણોત્તર આપ્યો છે કે 15 થી 20 શિક્ષક હોય, સોરી 15 થી 20 વિદ્યાર્થીઓ હોય ને એના પર એક જ શિક્ષક હોય એવા કેટલા કુટુંબોની સંખ્યા, અહીંયા કુટુંબોની સંખ્યા લખાઈ ગઈ છે. જરા એકવાર ચેક કરજો, કુટુંબો જ આવે કે રાજ્યો આવે? શું આવશે અહીંયા? રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. શું આવશે અહીંયા? કેન્દ્ર શાસિત કે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો કે રાજ્યોની સંખ્યા એ આવશે. તો 15 થી 20 વિદ્યાર્થીઓ હોય એના ઉપર માત્ર એક જ ટીચર હોય એવા 3 રાજ્ય છે. 20 થી 25 વિદ્યાર્થીઓ હોય એના પર એક ટીચર હોય એવા 8 રાજ્યો છે. 25 થી 30 વિદ્યાર્થીઓ હોય એના પર એક ટીચર હોય એવા 9 રાજ્યો છે. એવી રીતે 30 થી 35 તો આપણે બહુલક વર્ગ 30 થી 35. ચાલો જોઈએ. તો આપણે સૌથી વધુ આવૃત્તિ કેટલી છે? 30 ને એનો વર્ગ કેટલો છે? સોરી, સૌથી વધુ આવૃત્તિ છે 10 અને એનો વર્ગ આવે છે 30 થી 35. તો આપણે અહીંયા લખીએ 30 થી 35. અધસીમા આવશે એટલે આને કહેવાય અધસીમા 30. વર્ગ લંબાઈ બધી 5-5 ની છે. આવૃત્તિ એ છે મધ્યક બહુલક વર્ગની આવૃત્તિ 10, એના આગળના વર્ગની આવૃત્તિ 9, પાછળના વર્ગની આવૃત્તિ 3. તો અહીંયા આવશે 9 ને અહીંયા આવશે 3. બહુલક શોધીએ. સૂત્ર લખેલું જ છે. અધસીમા એ કેટલી છે? 30. તો અધસીમા છે 30 વત્તા F1 માઇનસ F0. F1 કેટલા? 10, F0 9. તો 2 કૌંસમાં 10 માઇનસ 9 માઇનસ 3 ગુણ્યા H 5. 30 વત્તા 10 માંથી 9 માઇનસ કરો તો 1, 20, 9 ને 3 12 ગુણ્યા 5.
30 વત્તા 1, 20 માઇનસ 12 કરો તો કેટલા આવે? 8 અને ગુણ્યા 5. આ બેનો ગુણાકાર કરી નાખીએ હવે તો કેટલા છે? 30. અધરસીમાં 30 ને 30 વત્તા 5 × 5 છેદમાં 8. તો 5 નો ભાગાકાર કરવાનો છે આપણે 8 વડે. ભાગ ન ચાલે એટલે પોઈન્ટ અહીંયા મૂકીએ 0. 8 6 48 બચ્યા કેટલા? 2 0 8 2 16. 0.62. 30 વત્તા 0.62 એટલે 30.62 એ આપણો બહુલક મળ્યો. 30.62 એ આપણને મળ્યું બહુલક. હવે આ માહિતી માટે ફરીથી ઓકે અહીંયા બહુલક માટેનું રહી ગયું છે બનાવવાનું, કોષ્ટક બનાવવાનું રહી ગયું છે. તો કોષ્ટક હવે આપણે જાતે જ બનાવી દઈએ. ચાલો, હા, મધ્યક માટેનું કોષ્ટક કેટલા બનશે? 5 ને 5 ને ઊભી લાઈન કેટલી બનશે? ચેક કરો. 9 બનશે. આ બધા સાથે કેટલી બનશે? આ ઉપરની અને નીચેની બે ગણજો કેટલી થશે ટોટલ? કેટલી લાઈન બનાવવાની છે? 5 હતી ને? 6 7 8 9. 9 માં થઈ જશે. ઓકે, નાનું કરી નાખીએ થોડું. ટોટલ માટે બી 1 જોઈશે ને એટલે 10 ને. ચાલો હવે આપણે કોષ્ટક બનાવીએ. કોષ્ટકમાં સૌથી પહેલું શું છે? માહિતી શું આપી છે? આ શું આપ્યું છે? વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા. ઓકે, એમાં વર્ગ બોલજો. વર્ગ ક્યાંથી કેટલો છે? 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40. હા, 35 થી 40, 35 થી આ એક મિક્સ થઈ ગયું છે. 1 મિનિટ. ઓકે, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને બસ આટલું જ છે ને. આપણે અહીંયા મારી દઈએ કુલ ટોટલ. આવૃત્તિ લખાવજો. આવૃત્તિને કહેવાય એફઆઈ. આ છે રાજ્યો કે યુટી, યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો. મેં શોર્ટમાં લખી દઉં છું. ચાલો, આવૃત્તિ શું આવશે? 3 8 9 10 3 0 0 2. કુલ ટોટલ કેટલું થાય? જેને આપણે સિગ્મા એફઆઈ કહીએ. સિગ્મા એફઆઈ બરાબર કેટલા રાજ્યો છે ટોટલ? બોલો. 8 ને 3 11, 25 જ છે. 8 ને 3 11, 11 ને 9 20, 20 30, 30 ને 35 થાય છે ભાઈ. ક્યાંથી 25? 35. ચાલો, મધ્ય કિંમત બનાવીએ. મધ્ય કિંમત ને કહેવાય એક્સઆઈ. ચાલો, મધ્ય કિંમત 25 અને 15 એટલે 35 એટલે એના અડધા કરીએ 17.5. બધામાં ગેપ 5 નો જ છે ને? 5 નો જ છે ને? ઓકે, તો 5 ઉમેરતા જઈએ તો 22.5, 27.5, 32.5, 37.5 અને 42.5. આ એક 2 માં લખાઈ ગયું છે. 32.5, 37.5, 42.5, 47.5 અને 52.5. આ આપણી આવી મધ્ય કિંમત. હવે શું બનાવીએ? યુઆઈ એક્સઆઈ માઇનસ એ ડિવાઇડેડ બાય એચ. યુઆઈ બરોબર વચ્ચે કયું આવે છે ભાઈ? આ બે, આ બે, પછી આ બે, આ બે, 2 આવે. શું 30 થી 35 કે આ લઈ લે, 10 વાળું લઈ લઈએ, વધારે આવૃત્તિ વાળું.
તો આને આપણે લઈ લઈએ a. અહીંયા લખીશું આપણે 0 -1 -2 -3 1 1 2 3 એક ભેગા લખાઈ ગયા. એની સિસ્ટમ થોડી અલગ છે. 0 -1 -2 -3 1 2 3 અને 4 ધીમે ધીમે લખવું પડે. હવે આપણે લખવું પડશે fi અને ui. અક્ષર મારા થોડા ખરાબ છે, જોઈ લેજો. ચાલો 0 પછી 3 તારી 9 8 2 16 9 1 9 3 1 3 0 ઓ સરસ 0 અને 4 2 8. આ બધાનું ટોટલ કરો. શું આવે ટોટલ? 9 16 ને 9 25 25 ને 9 34 -34 અને 8 ને 3 11 -11 11 માઇનસ કરો તો 1 માઇનસ કરો તો 3 23 fi ui કેટલું આવ્યું? -23 આવશે. હા +11 જ છે ને, તો લખવામાં રહી ગયું હશે. ચલો શું આવ્યું? -23. હવે આપણે લખીએ મધ્યક. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ કેટલા ધાર્યા છે આપણે? એ કેટલા ધાર્યા છે? 32.5. 10 તો આવૃત્તિ છે. fi ui -23 ટોટલ 35 વર્ગ લંબાઈ 5 તો 32.5 વત્તા આનો ગુણાકાર કરજો 23 5 115 5 તારી 15 20 5 100 115 ભાગ્યા 35 કરવા પડશે. 32.5 115 નો ભાગાકાર કરો 35 વડે. 35 દુ 70 ને 35 તારી 105 બચ્યા કેટલા? 10. હવે ભાગ નહીં ચાલે એટલે અહીંયા પોઈન્ટ, અહીંયા 0, પછી 35 દુ 70 બચ્યા કેટલા? 30, પાછું અહીંયા 0. હવે 35 8 કે 9 થશે. 35 8 આવશે કદાચ, જે આવે તે જોઈ લેજો. 35 8 જ આવશે. 9 કરવા જાય તો 10 કરે તો 350 ને 350 માંથી 35 કરો 315 9 બસ. હા 315 એટલે 8 થી ભાગ ચાલશે એટલે 3.28 તો -3.28. હવે 32.5 નો 50 કરી દો અને 3.28 માઇનસ કરો, આ આવશે 22. જ્યારે 29.22 બરાબર છે. 29.22 આ આપણો મધ્યક. તો આ રીતે મધ્યક શોધાશે. અને અર્થઘટન કરવાનું પણ કીધું છે ને, અર્થઘટન કરવાનું. તો માહિતીનો બહુલક આપણને કેટલો મળ્યો? 30.62 અને મધ્યક કેટલો મળ્યો? 29.22 મળે છે. મળેલ બહુલક અને મધ્યક દર્શાવે છે કે રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓ પૈકી મોટા ભાગના કે મહત્તમ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ વિદ્યાર્થીઓની સંખ્યા એ છે બહુલક વાળી અહીંયા લખવાની મોટા ભાગમાં. તો મોટા ભાગમાં 30 થી 30.62 એટલે તમે 30 કે 31 કહી શકો કે 30 કે 31 વિદ્યાર્થીઓ પર એક. આપણા આખા દેશની અંદર એવું સમજીએ કે મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે તે 30 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક હોય જ છે. જ્યારે મધ્યક સરેરાશ આપણે ગણીએ તો એ સરેરાશ આવે છે 29.22 બરાબર. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 13.2 એ આખું પૂરેપૂરું સમાપ્ત થયું. 13.2 જે સ્વાધ્યાય છે આપણે 2 વિડીયોમાં સમાવેશ કર્યો છે, ભાગ 13 અને આ ભાગ 14. ભાગ 13 અને 14 તમે જોશો તેમાં 13.2 ના સ્વાધ્યાયના દાખલાઓ બધા જ તમને દાખલાઓ મળી જશે. એક પ્રકારમાં આપણે મધ્યક અને બહુલક બંનેના દાખલા જોયા છે અને ભાગ 12 ની અંદર માત્ર બહુલક વાળા દાખલાઓ આપણે ચર્ચા કરી છે બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે મધ્યસ્થ શોધીશું અને મધ્યસ્થ શું છે અને કેવી રીતે શોધાય એના વિશે ચર્ચા કરીશું. તો એ મધ્યસ્થ શીખવા માટે તમે વિડીયો મારા વારંવાર જોતા રહેજો, અન્ય વિડીયો પણ જોતા રહેજો. બધા જ ચેપ્ટરના વિડીયો તમને મારા પ્લેલિસ્ટમાંથી મળી જશે.
ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.